Hello students, continue with our unit number 3, statement of purpose. In our last lecture, we are studied which informations we are including in statement of purpose. Now the structure of statement of purpose, how to write statement of purpose. It can be hard to know what to include in each sections of a writing. સામાન્ય રીતે જોઈએ તો અહીંયા આપણે કેવી રીતે અથવા તો કયા એવા સ્ટ્રક્ચરની અંદર સ્ટેટમેન્ટ ઓફ પર્પસ લખીએ આપણા માટે થોડુંક ડિફિકલ્ટ છે. તો ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઓફ પર્પસ ગાઈડલાઇન ઇન સેમ્પલ 5 પેરેગ્રાફ્સ easy to help to address all the points admission of ઓફિસર્સ એક્સપેક્ટ ટુ કવર. અહીંયા તમને હરેક પેરેગ્રાફની અંદર કઈ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ કરવી એના માટેનું એક સ્ટ્રક્ચર આપ્યું છે. તો આપણે આ સ્ટ્રક્ચરને 5 સ્ટેપની અંદર ઇન્વોલ્વ કર્યું છે. તો આપણે 5 સ્ટેપ સ્ટડી કરીએ. ફર્સ્ટ પેરેગ્રાફ, વોટ આર યુ એન્ડ હુ આર યુ એન્ડ વોટ ડુ યુ વોન્ટ ટુ. અહીંયા તમારે તમારો પોતાનો પર્સનલ ડેટા અથવા તો પોતાની પર્સનલ બેકગ્રાઉન્ડ અને તમે શા માટે આ એસઓપી લખો છો અથવા તો ઓબ્જેક્ટિવ ઓફ એસઓપી તમે ડિસ્કસ કરશો. ઇન ધ ફર્સ્ટ પેરેગ્રાફ યુ શુડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ બાય બ્રીફલી ગિવિંગ યોર બેકગ્રાઉન્ડ એન્ડ સ્ટેટિંગ યોર કરંટ કેરિયર્સ ગોલ ઓર ઓબ્જેક્ટિવ. તમે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર તમારું પોતાનું બેકગ્રાઉન્ડ અથવા તો પર્સનલ ઇન્ફોર્મેશન અને શા માટે તમે સ્ટેટમેન્ટ ઓફ પર્પસ લખો છો એનો ઓબ્જેક્ટિવ્સ. Your introduction should be relevant to a specific programs you are applying to. અને શા માટે તમે આ પર્ટિક્યુલર વેકેન્ટ અથવા તો કોઈ પર્ટિક્યુલર પ્લેસ માટે અપ્લાય કરો છો એ તમારે અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફની અંદર લખવાનું છે. સેકન્ડ પેરેગ્રાફની અંદર વાય ડુ યુ વોન્ટ ટુ ડુ ઇટ. શા માટે તમે આ લખવા માંગો છો. ધ સેકન્ડ પેરેગ્રાફ શુડ એક્સપ્લેન હાઉ યુ કમ ટુ બી ઇન્ટરેસ્ટેડ ઇન સ્પેસિફિક એરિયા ઓફ સ્ટડી. સેકન્ડ પેરેગ્રાફની અંદર એવું તમારે ડિસાઇડ કરીને લખવાનું છે કે તમે શા માટે આ જ પર્ટિક્યુલર ટોપિક ઉપર એસઓપી લખવા જઈ રહ્યા છો. નાવ ધેટ યુ હેવ મેડ ઇટ ક્લિયર ધેટ યુ હેવ બેકગ્રાઉન્ડ એન્ડ ગોલ રિલેટેડ ટુ ધ પ્રોગ્રામ એક્સપ્લેન યોર ઇન્ટરેસ્ટ ઇન ઇટ. તમે શા માટે આ પર્ટિક્યુલર ગોલ અથવા તો આ પર્ટિક્યુલર પ્રોગ્રામ સાથે કનેક્ટેડ છો અને તમારો ઇન્ટરેસ્ટ આ એરિયા માટે છે તો તમારે ઓબ્જેક્ટિવ તમે મેન્શન કરશો. યોર સ્ટેટમેન્ટ ઓફ પર્પસ ટેલ્સ એડમિશન ઓફર્સ વાય યુ આર અપ્લાઇંગ એન્ડ ફાસ્ટ. અહીંયા સેકન્ડ પેરેગ્રાફની અંદર શા માટે તમે આ પર્ટિક્યુલર સ્ટેજ માટે અપ્લાય કરો છો એનું રીઝન પણ તમારે મેન્શન કરવાનું છે. ડોન્ટ ગીવ અ જનરલ રીઝન્સ લાઇક આઈ લાઇક હેલ્પિંગ પીપલ્સ. General reasons don't help admissions officers understood. અહીંયા તમે એવા કોઈ ગૂંચવણવાળા અથવા તો જે કોમન આન્સર છે એવા તમે આપી શકશો નહીં કે શા માટે તમે આ પર્ટિક્યુલર પ્લેસ માટે. ઘણી વખત આપણે કોઈ સ્ટુડન્ટ્સને પૂછતા હોય કે ભાઈ તમે શા માટે આ બીબીએ જોઈન કર્યું, તમે કોઈ એવું પર્ટિક્યુલર રીઝન નથી આપી શકતા. એમાં અહીંયા તમે એસઓપીની અંદર તમારે પરફેક્ટલી શા માટે જોઈન કર્યું છે એ તમે ડિસાઇડ કરીને તમારો ગોલ છે એ કમ્પ્લીટલી એક્યુરેટ હોય તો જ તમે અહીંયા લખી શકશો. ગોળ વાતો કરીને સ્ટેટમેન્ટ ઓફ પર્પસની અંદર લખવાનું ચાલશે નહીં. ધીસ ઇઝ બિકોઝ સો મેની પીપલ્સ ગીવ ધીસ રીઝન્સ. આવા અલગ અલગ કેટલા બધા રીઝન્સ હોય છે કે જેનો કોઈ મતલબ નથી નીકળતો ને એવા સ્ટેટમેન્ટ ઓફ પર્પસની અંદર આપણે ઇન્ક્લુડ કરી દઈએ છીએ જેથી આપણું સ્ટેટમેન્ટ ઓફ પર્પસ છે સાવ વેસ્ટ જાય છે. યુ પ્રોબેબલી ડુ લાઇક અ હેલ્પિંગ પીપલ્સ હેડ અ ગ્રેટ ધેટ્સ ગ્રેટ નાવ લુક અ ડીપર વાય ડુ યુ લાઇક હેલ્પિંગ અ પીપલ્સ હાઉ ડીડ યુ કમ ટુ લાઇક અ હેલ્પિંગ પીપલ્સ. જો તમે આવું બિનવાહિયાત અથવા તો અનમિનિંગફુલ જો કંઈ પણ આન્સર આપશો તો એની પરથી કેટલા બધા અલગ અલગ ક્વેશ્ચન્સ ક્રિએટ થશે કે તમને ત્યાં
એડમિશન ઓફિસર્સ અથવા ઇન્ટરવ્યુઅર્સ જે છે એ વધારે ગૂંચળામાં ફસાવી દેશે, પછી તમે કન્ફ્યુઝ થઈ જશો, આગળ કંઈ બોલી નહીં શકો, આવી પણ પોઝિશન ઊભી થઈ જશે. માટે તમે જે ગોલ ઉપર જઈ રહ્યા છો એ ગોલ માટેના ઓબ્જેક્ટિવ તમારા સ્ટ્રોંગલી હશે તો તમારી ઇમ્પ્રેસ પણ ઇન્ટરવ્યૂ અથવા તો જે એડમિશન ઓફિસર છે એના માઇન્ડની અંદર સારી પડશે. નાવ થર્ડ એન્ડ ફોર્થ પેરેગ્રાફની અંદર શું આપણે લખશું એ આપણે જોઈ લઈએ. વાય આર યુ ધ રાઇટ કેન્ડિડેટ ફોર ધ પ્રોગ્રામ. તમે શા માટે આ જ પ્રોગ્રામને ઉપર ફોકસ કરી રહ્યા છો એનું હવે તમે આપણે થર્ડ ફોર્થ પેરેગ્રાફની અંદર ડિસ્કસ કરશું. આફ્ટર ધીસ ઇન થર્ડ પેરેગ્રાફ બીફ ડિસ્કસ એન એક્સપિરિયન્સ યુ મે ઓલરેડી હેવ ઇન એરિયા ઓફ સ્ટડી. તમે થોડા બધા તમારા સ્ટડી લાઈફના અથવા તો જે સ્ટ્રીમની અંદર તમે પાસ આઉટ કર્યું છે એ સ્ટડી એરિયાના થોડાક એક્સપિરિયન્સ શેર કરી શકશો. થિંક ઓફ એની જોબ્સ, ઇન્ટર્નશીપ, પ્રોજેક્ટ ઓર સો ઓન ધેટ યુ હેવ ડન. અથવા તો જે તમે પ્રોજેક્ટ રિપોર્ટ ઉપર વર્ક કર્યું છે, ક્યાંય ઇન્ટર્નશીપ લીધી છે, અથવા તો સ્ટડી દરમિયાન કંઈ પણ એવા એક્સપિરિયન્સ હોય તો તમે અહીંયા શેર કરી શકશો. ઇટ કેન બી ડિફિકલ્ટ ફોર સમ પીપલ ટુ થિંક ઓફ એની એપ્લિકેબલ એક્સપિરિયન્સ they may have. If this is you trying to talk some friends, families that you know very well, they may be able to help you think to some relevant experience. અહીંયા તમે જે એક્સપિરિયન્સ થયા છે એની સાથે કોણ કનેક્ટેડ છે. સપોઝ કે કોલેજ લાઈફની અંદર પ્રોફેસર કનેક્ટેડ હોય, ફ્રેન્ડ્સ કનેક્ટેડ હોય, ક્લાસમેટ્સ કનેક્ટેડ હોય, હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલમેટ અથવા તો રૂમમેટ કનેક્ટેડ હોય, ફેમિલી સાથે રહેતા હોય તો ફેમિલીની અંદર એલ્ડર બ્રધર, સિસ્ટર્સ, આ લોકો સાથે જે કંઈ પણ સ્ટડીના એક્સપિરિયન્સ થયા હોય એ પણ તમે અહીંયા શેર કરી શકશો. પણ સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે તમારી પોતાના પર્સનલ એક્સપિરિયન્સ નહીં, રિલેટેડ ટુ અવર કેરિયર ઓનલી. Look back of a background and a career goals from the first paragraph. This should be your point to reference when talking about your experience. ખાસ આ સેન્ટેન્સ તમને એવું કહેવા માંગે છે કે તમારે ફક્ત ને ફક્ત તમારા ગોલ અથવા તો કેરિયરના જ એક્સપિરિયન્સ શેર કરવાના છે, બીજા કોઈ એક્સપિરિયન્સ શેર કરવાના નથી. Using the school's program descriptions as a guide, talk about the related experience you have. સ્કૂલિંગ દરમિયાન કંઈ પણ એવા પ્રોગ્રામ અથવા તો ગાઈડન્સ મળ્યું હોય અથવા તો કાંઈ એવું સોલ્યુશન આપણે કહીને બીજા ઓલા પઝલ્સ, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ, કોમ્પિટિટિવ સ્પોર્ટ્સ ગેમ્સ, આ એક્સપિરિયન્સ તમે શેર કરી શકશો. ધ મોર ઇનડાયરેક્ટલી એક્સપિરિયન્સ ધ બેટર. ઇફ યુ ડોન્ટ હેવ અ ડાયરેક્ટ એક્સપિરિયન્સ, ચૂઝ ધ મોસ્ટ ક્લોઝલી રિલેટેડ એક્સપિરિયન્સ એઝ પોસિબલ. બને ત્યાં સુધી રિલેટેડ એક્સપિરિયન્સ મીન્સ સ્ટડી અથવા તો સ્કૂલિંગ લાઈફને અથવા તો આપણા ગોલ પર્પઝને રિલેટેડ એક્સપિરિયન્સ શેર કરશો એ તમારા માટે બહુ જ બેનિફિટેડ છે. બી શ્યોર ટુ રેફરન્સ હાઉ યોર એક્સપિરિયન્સ રિલેટેડ ટુ ધ પ્રોગ્રામ. અને અહીંયા રેફરન્સ પણ આપો. સપોઝ કે તમે કંઈ એવી રિસર્ચ કરવા માટે ગયા હોય અને તમને રિસર્ચ સેન્ટરની અંદર કોઈ એવો એક્સપિરિયન્સ થયો હોય, સપોઝ કોઈ તમને અહીંયા અચાનક ગાઈડન્સ મળી ગયું અથવા તો અચાનક કોઈ એવું પ્રોબ્લેમ્સ છે એ તમે તમારી રીતના તમે એને કોઈ રિવ્યૂ આપીને સોલ્વ કરાવડાવ્યો હોય, આવી એક્સપિરિયન્સ છે એ તમે અહીંયા શેર કરી શકશો કે જેથી તમારા કોઈ એવા વ્યૂથી કંપનીની અંદર બેનિફિટ થયો હોય, કંપનીને તમારા ઉપર વધારે પડતો ટ્રસ્ટ આના માટે આવી જાય, તમને એવી કંઈ નવી ઓફર કરે, આ બધું તમે અહીંયા એક્સપિરિયન્સ તમારા શેર કરી શકશો. ધીસ વિલ શો ધેટ યુ હેવ અ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ધ પ્રોગ્રામ ઇઝ એન્ડ હાવ યુ ફિટ ઇન ટુ ઇટ. અહીંયા તમે એ એક્સપિરિયન્સ પણ શેર કરી શકશો કે તમે કોઈ પ્રોગ્રામ બનાવ્યો છે અને અનફોર્ચ્યુનેટલી એ સક્સેસ જાય અને તમને કંઈ પણ બેનિફિટ મળે અને તમારા માટે એ એડવાન્ટેજીસ શું છે અથવા એમાંથી તમને શું બેનિફિટ થયો એ પણ તમે ઇન્ક્લુડ કરી શકશો. નેક્સ્ટ અપ ઇઝ અ ફોર્થ પેરેગ્રાફ
where you can describe any other experience you have had the help you decide on a specific area of study or has a help you prepare to a graduate study in general. સપોઝ કે સ્કૂલિંગ દરમિયાન તમારા કોઈ ગાઈડ છે અથવા તો પ્રોજેક્ટ વર્ક કરો છો એમાં કોઈ HR મેનેજર તમને હેલ્પ કરે છે અથવા તો જનરલ મેનેજર તમને કોઈ કંપનીમાં ગયા અને તમને ત્યાં હેલ્પ કરે છે, તો આ પણ પર્સનના નામ સાથે તમે અહીંયા હેલ્પ જે કરી છે એ હેલ્પ માટે થિંકિંગ અથવા તો તમે પર્ટિક્યુલર કંપનીનું નામ, મેનેજરનું નામ પણ તમે અહીંયા SOPની અંદર ઇન્ક્લુડ કરી શકશો. Do this briefly through your statement of purpose is not the place to giving a long narrative. બને ત્યાં સુધી આ સ્ટેટમેન્ટ ઓફ પર્પસ છે એ બહુ લેન્થી એટલે કે લાંબુ લખવાનું નથી. વેરી શોર્ટ અને ટૂંકમાં સારા એક્સપિરિયન્સ છે એ જ તમારી લાઈફના તમારા ગોલના ઓબ્જેક્ટિવના ધ્યાનમાં લઈ જે સેટ છે અથવા તો જે ઓબ્જેક્ટિવ તમારા ગોલને રિલેટેડ છે એ જ એક્સપિરિયન્સ તમારે અહીંયા શેર કરવાના છે. If there is any other information you really think or admission officers should know about you, include it here. સપોઝ કે તમે કોઈ એવી કંપનીની અંદર જાઓ છો કે એની વિઝિટ તમે પહેલાં એક વખત કરી ચૂક્યા છો અને ત્યાં એવા કોઈ એક્સપિરિયન્સ થયા છે એ પણ તમે તમારા ત્યાં શેર કરી શકો છો કે લાસ્ટ ટાઈમ આ કંપનીની અંદર હું વિઝિટ માટે આવ્યું છું અને મને આવા એક્સપિરિયન્સ થયા એ પણ તમે કહી શકશો. સપોઝ ઘણી વખત એવું થાય છે કે આપણે જ્યાં ટ્રેનિંગ લીધી હોય BBA દરમિયાન જે કંપનીની અંદર ટ્રેનિંગ લેવા ગયા હોય ફ્યુચરમાં ત્યાં જ આપણે જોબ કરવા જવાનું થાય તો તમે ત્યાં આવા એક્સપિરિયન્સ SOPની અંદર શેર કર્યા હોય તો ત્યાંના પણ જે ઇન્ટરવ્યુઅર અથવા તો જે ઓફિસર્સ છે એને પણ બહુ તમારા માટે આમ કે ને બિલીફ્સ થઈ જશે. It is important to emphasize that the admission officers really should know this information. Ask yourself if you can clearly articulate the specific value of this experience add to your story. અહીંયા તમને એવા બહુ કંપનીને રિલેટેડ સારા એક્સપિરિયન્સ થયા હોય, કોઈ પર્સનના એવા એક્સપિરિયન્સ થયા હોય અથવા તો કંપનીની અંદર અનફોર્ચ્યુનેટલી કોઈ એવી ઓપોર્ચ્યુનિટી મળી હોય અથવા તો લાસ્ટ યરની અંદર તમે હોય અને તમને કોઈ પ્લેસમેન્ટની અંદર સારી એવી ઓફર મળી હોય તો આ પણ તમે એક સ્ટ્રોંગ બિલીફ્સને ધ્યાનમાં લઈને અહીંયા SOPની અંદર ઇન્ક્લુડ કરી શકો છો. ધીસ ઇઝ અનધર ચાન્સ ટુ સ્ટેન્ડ આઉટ, બી યુનિક, બટ ઇટ સ્ટીલ નીડ ટુ અ ટાઇટલી ફોકસ ઓન એક્સપ્લેનેશન્સ વાય યુ આર ધ બેસ્ટ પર્સન ફોર ધ પ્રોગ્રામ. અને તમારે એ પણ લખવાનું છે કે શા માટે હું આ પ્રોગ્રામને લાયબલ છું અથવા તો મારી કેપેસિટી આ પ્રોગ્રામ કરવાની છે એ રીઝન પણ તમારે લખવાનું છે. સપોઝ આપણે એક્ઝામ્પલ આપીએ કે કોઈ બી એવો પર્સન છે કે જેની માસ્ટરી પ્રેક્ટિકલ સબ્જેક્ટની અંદર સારી છે તો એ પોતે એવું કહી શકે કે હું આ પ્રેક્ટિકલ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે મારો જે અત્યાર સુધીનો જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સને ધ્યાનમાં લઈ અને હું આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ માટે સ્ટેન્ડ બાય છું. તો આ વસ્તુ આપણે એક આપણી સ્ટ્રેન્થ કહેવાય કે મને પ્રેક્ટિકલ સબ્જેક્ટની અંદર બહુ ઇન્ટરેસ્ટ છે. એની પાછળનું કારણ છે લોજિકલ, હું માઇન્ડથી આ બધા પ્રોબ્લેમને સોલ્વ કરી શકું એવી કેપેસિટી ધરાવું છું. આ આપણી એક યુનિકનેસ કહેવાય. ઘણા વ્યક્તિઓને થિયરીમાં એટલો ઇન્ટરેસ્ટ હોય છે, ઘણા વ્યક્તિઓને કોઈ એવી રિઝનિંગનો ડેટા સોલ્વ કરવાની અંદર ઇન્ટરેસ્ટ હોય છે, ઘણા વ્યક્તિને સ્ટોરી રીડ કરવાની અંદર ઇન્ટરેસ્ટ હોય છે, ઘણા લોકોને પ્લે અથવા તો વોચિંગ, ટ્રાવેલિંગ, આ બધા જે હોબીઝ છે શા માટે તમે આ હોબીઝને વધારે પડતા લાઇક કરો છો આ પણ તમે અહીંયા બતાવી શકો છો. પણ બને ત્યાં સુધી આ તમારા વર્કને રિલેટેડ હોય એવું તમે શેર કરજો. ઇન ક્લોઝિંગ પેરેગ્રાફ, વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ ઇન ફ્યુચર. લાસ્ટમાં આ જે પેરેગ્રાફ છે એમાં તમે તમારા ફ્યુચર માટે શું કરવા જઈ રહ્યા છો તો શું કરવા માંગો છો એ તમારે ડિસ્કસ કરવાનું છે. ઇન ફાઇનલ ક્લોઝિંગ પેરેગ્રાફ યુ શુડ વેરી બ્રીફલી ડિસ્કસ યોર લોંગ ટર્મ કેરિયર ગોલ. બી વેરી ક્લિયર એન્ડ સ્પેસિફિક વેન યુ આર રાઇટ ધીસ. ઓલ્સો નોટિસ હાઉ ધીસ ઇઝ bit difference than the current goal from the first paragraph. અહીંયા તમે એ ફક્ત ડિસાઇડ કરેલું હોવું જોઈએ કે તમે જે પહેલા પેરેગ્રાફની અંદર ગોલ જે ડિસાઇડ કર્યો છે એ જ ગોલને ધ્યાનમાં લઈ અને તમારી ફ્યુચરની અંદર તમે તમારું ગોલ સેટ કરેલો હોવો જોઈએ. હવે તમે ફર્સ્ટ સ્ટેજની અંદર તમે કંઈક અલગ ગોલ ડિસાઇડ કર્યો હોય અને લાસ્ટ સ્ટેજની અંદર આવો તો કંઈક અલગ જ ગોલની તમે ડિસ્કસ કરતા હોય એવું બનવું જોઈએ નહીં. In the first paragraph, you talk about what you want to do right now. In other words, the next goal you want to be achieved.
The closing paragraph discuss where you want to be a year from now. For example, your next steps may be a manager in your field, but long-term goal may be a director or CEO or whatever be applicable little to your field. સપોઝ કે તમને એવું કહેવા માંગે કે તમે જો ફર્સ્ટ સ્ટેજની અંદર એવું ડિસાઇડ કર્યું હોય કે આઈ એમ બીકમ એન મેનેજર ઓફ કંપની, તો તમારો જે ફ્યુચર ગોલ હોય એ પર્ટિક્યુલર કંપનીને ધ્યાનમાં લઈ અને તમારું પ્રમોશન એ જ લાઇનની અંદર થાય એવો હોવો જોઈએ. સપોઝ કે ઘણાને એવી નથી ખબર પડતી કે આપણે કંપનીની અંદર છીએ તો કંપનીના જે પ્રમોશન થતા હોય તો એ પ્રમોશનની ચેનલ શું છે. તો અહીંયા આપણે બેઝિકલી મારું કહેવાનું એ જ છે કે તમારી જે ફ્યુચરની જે ડિસાઇડ કરેલી ગોલ અથવા તો ઓબ્જેક્ટિવિટી છે એવી હોવી જોઈએ કે પર્ટિક્યુલર આપણે જે નક્કી કરેલું સ્ટ્રીમ છે એ સ્ટ્રીમની જ હોવી જોઈએ, પછી એ ડાયવર્ટ ન થતી હોવી જોઈએ. સપોઝ કે કોઈ પ્રોફેસર લાઇનની વાત કરીએ તો પ્રોફેસર લાઇન છે એ એવી લાઇન છે કે પ્રોફેસર લાઇનમાંથી તમે જો પ્રમોટ થાવ તો સપોઝ કે તમને સિનિયર પ્રોફેસરની અંદર પ્રમોટ કરવામાં આવે, અથવા તો એનાથી અપર સ્ટેજની અંદર જાઓ તો તમને વાઇસ પ્રિન્સિપલની અંદર લેવામાં આવે, એનાથી અપર સ્ટેજની અંદર જાઓ તો તમને પ્રિન્સિપલની અંદર લેવામાં આવે. તો આ જે વસ્તુ છે એ પરફેક્ટલી એક લાઇનની અંદર ચાલે છે. તો આપણે એક ડિસાઇડ એવું કરવાનું છે કે મારો ફર્સ્ટ ગોલ છે અને લાસ્ટ ગોલ છે એ કન્ટિન્યુઅસલી એક લાઇનની અંદર એટલે કે હોરિઝોન્ટલ લાઇનની અંદર જ જતો હોવો જોઈએ, ડાયવર્ટ થતો જવો જોઈએ નહીં. Up till this point, you have to talk about the past and present. These are important for showing how you fit the program right now. From the admission perspective, they want to select students that you have to long-term visions related to the program. બને ત્યાં સુધી સ્ટુડન્ટનો જે ગોલ છે એ લોંગ ટર્મ પ્રિસ્ક્રિપ્ટિવ હોવો જોઈએ, કે જે સ્ટાર્ટિંગથી માંડીને અપ ટુ લાસ્ટ એનો એક જ ગોલ હોવો જોઈએ. ઝાઝા બધા ગોલ કોઈ દિવસ લાઈફની અંદર આપણે કોઈ દિવસ સક્સેસ મેળવી શકતા નથી. The reason is that it shows clearly see yourself using what you are learned to truly grow and contribute to a field of the study. અહીંયા ખાસ કરીને એવું કહેવા માંગે છે કે આપણે જે વસ્તુ ગ્રો એટલે કે જે વાવ્યું છે એની અંદર કોઈ પણ ચેન્જીસ નહીં જ થાય. એટલે સપોઝ કે હું મેનેજમેન્ટ લાઇનની અંદર હોય તો હું કોઈ દિવસ કોઈ રિસર્ચર પર્સન સિવાય એટલે કે હું કોઈ દિવસ એવો કોઈ સાયન્ટિસ્ટ નહીં બની જાઉં, કેમ કે હું કોમર્સ ફિલ્ડ ન હોય તો ક્યાંથી સાયન્ટિસ્ટ બની જાઉં. તો આ એક પર્ટિક્યુલર એવું છે કહેવા માંગે છે કે જે હું લાઇનની અંદર છું એ જ લાઇનની અંદર મારે આગળ વધવું જોઈએ. જે ફિલ્ડની અંદર છું એ જ ફિલ્ડની અંદર ગ્રો અપ થઈ શકીશ, બીજે ક્યાંય ગ્રો અપ થઈ શકીશ નહીં. વાવ્યું હોય આપણે શું કહેવાય ગોઠલું અને ત્યાં કંઈ કાંટા ન આવે અથવા તો ફૂલ ન આવે, ત્યાં કેરી જ આવે. તો અહીંયા આપણને આ શબ્દ એવું કહેવા માંગે છે ટ્રુલી ગ્રો, કે જે વાવ્યું હશે એ જ ફિલ્ડનું આપણે એમાં બેનિફિટ મેળવી શકશું. Why would an admission officers want to admit a students that doesn't have a clear visions? અહીંયા તમને એવું કહેવામાં આવે કે તમારો વિઝન જ ક્લિયર નથી તો તમને એડમિશન ઓફિસર્સ કેવી રીતના સિલેક્ટ કરશે? હવે તમે કંઈક સ્ટડી કંઈક અલગ કરો છો ને અપ્લાય કંઈક અલગ કરો છો ને કોઈ ફિલ્ડનું કંઈ નોલેજ નથી તો તમને કેમ એ સિલેક્ટ કરી શકે? એટલે પર્ટિક્યુલરલી એડમિશન ઓફિસર્સ પણ તમારા સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ ઉપરથી ડિસાઇડ કરશે કે આ કયા ફિલ્ડનો માણસ છે, અને વેકેન્ટ સીટ એટલે કે જે ખાલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ માટે આવે છે એ ઇન્ટરવ્યૂ આ પર્ટિક્યુલર પર્સનને રિલેટેડ છે કે નહીં એ બે સેમ હશે તો જ તમારું આ જે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ છે એ એક્સેપ્ટ કરશે, નકર રિજેક્ટ થશે. It doesn't make a sense for them to choose the students that does not have a clear long-term goal over the student does. અહીંયા સેન્ટેન્સ એવું કહેવા માંગે છે કે જે સ્ટુડન્ટ્સ છે એને જ પર્ટિક્યુલર એના પોતાના ફિલ્ડનું એટલું બધું નોલેજ નથી અથવા તો લોંગ ટર્મ ગોલ જ ડિસાઇડ નથી કર્યો. આ તો એવું છે કે ભાઈ કોઈ ફ્રેન્ડ્સ આ લાઈન સિલેક્ટ કરતા હોય તો એનો ફ્રેન્ડ્સ છે કોઈ આ સ્ટ્રીમને સિલેક્ટ કર્યું હોય બીબીએ તો બધા બીબીએમાં જતા રહીએ. કોઈ એવો ફ્રેન્ડ્સ છે એમ કે ચાલો બીકોમમાં જવું છે તો બધા બીકોમમાં જતા રહીએ. એનો પર્ટિક્યુલર પોતાનો વિઝન જ્યાં સુધી ક્લિયર ન હોય ત્યાં સુધી એ લોંગ ટર્મ ગોલ સેટ કરી શકશે જ નહીં. એટલે કે લાઈફની અંદર આપણે લોંગ ટર્મ ગોલ એવો સેટ કરવો જોઈએ કે આપણે સપોઝ કે ફર્સ્ટ 12th પાસ થયા અને બીબીએની અંદર એડમિશન લીધું તો આપણો ગોલ એવો જ હોવો જોઈએ કે આઈ એમ બીકમ ધ મેનેજર ઇન કંપની, આઈ એમ બીકમ ધ મેનેજર ઇન બેંક, આઈ એમ બીકમ ધ પર્ટિક્યુલર મેનેજર ઓફ પર્ટિક્યુલર સેક્ટર. આપણો બીજો કોઈ ક્રોસ ગોલ હોવો જ જોઈએ નહીં. આ આપણે લાસ્ટ પેરેગ્રાફની અંદર આપણો લોંગ ટર્મ ગોલ
ડિસાઇડ કરવાનું છે અને ગોલ પણ એવો હોવો જોઈએ કે આપણી સ્ટ્રીમને રિલેટેડ જ હોવો જોઈએ. હવે નાવ 5 ટિપ્સ. ટોપ 5 થિંગ્સ યુ હેવ યુનિવર્સિટી એક્સેપ્ટ ઇન યોર SAP. 5 એવી અલગ અલગ વસ્તુ છે કે જે યુનિવર્સિટીએ અહીંયા બહુ સ્ટ્રોંગલી મેન્શન કર્યું છે. ફર્સ્ટ, કીપ યોર લેંગ્વેજ પોઝિટિવ, પ્રિસાઇઝ એન્ડ ફ્રી ફ્રોમ અ ગ્રામેટિકલ એરર. યુઝ અ એક્ટિવ વોઇસ. બને ત્યાં સુધી પોઝિટિવ લેંગ્વેજ એટલે કે બહુ નેગેટિવિટી એટલે તો નેગેટિવ વર્ડ્સનો યુઝ નથી કરવાનો. પ્રિસાઇઝ એટલે વેરી શોર્ટ ફોર્મની અંદર. ફ્રી ફ્રોમ ધ ગ્રામેટિકલ એરર, બને ત્યાં સુધી ગ્રામેટિકલ એરર ન થાય એવું ધ્યાન રાખવાનું છે. અને એક્ટિવ વોઇસની અંદર જ આખું SOPનું ફોર્મેટ બનાવવાનું છે. સેકન્ડ, હાઇલાઇટ ધ યુનિક ક્વોલિટીઝ ધેટ ડિમોન્સ્ટ્રેટ યોર ઇન્ટરેસ્ટ એન્ડ ગોલ. તમે જે કંઈ પણ તમારી અંદર ક્વોલિટી છે, તમારા કોઈ એવા સર્ટિફિકેટ છે, કોઈ રિસર્ચ પેપર છે, તમે એવી કોઈ વિઝિટ કરેલી છે, તમારો જે ઇન્ટરેસ્ટ છે, હોબી છે, ડિસાઇડ કરેલા ગોલ છે, ઓબ્જેક્ટિવ છે, એને હાઇલાઇટ કરો, અંડરલાઇન કરો, એવું બતાવો અહીંયા. મેન્શન હાઉ યોર ટેલેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ એક્સપિરિયન્સ વિલ બી કન્ટ્રીબ્યુટ ટુ ઇન્સ્ટિટ્યૂટ. તમે કઈ એવી કંપનીની અંદર એક્સપિરિયન્સ કર્યો છે, કઈ એવી જગ્યા ઉપર તમે સારા એક્સપિરિયન્સ કર્યા છે, તમારું ટેલેન્ટ, કોઈ એવા કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કર્યું હોય એ મેન્શન કર્યું હોય તો એ પણ હાઇલાઇટ કરો અને મેન્શન પણ કરો. ટોક અબાઉટ યોર મોટિવેશન્સ ટુ પરસ્યુ પર્ટિક્યુલર કોર્સ એટ ધ યુનિવર્સિટી. તમે કોઈ એવા સ્પેશિયલ કોર્સ કોઈ યુનિવર્સિટીની અંદર કર્યા હોય અથવા રિસર્ચ પેપર સબમિટ કર્યા હોય, કોઈ રિસર્ચ કર્યું હોય બહારની યુનિવર્સિટીની અંદર, તો આ પણ તમે અહીંયા સ્ટેટમેન્ટ ઓફ પર્પઝની અંદર મેન્શન કરી શકો છો. યુઝ ધ એક્ઝામ્પલ્સ ઓફ વેલિડેટેડ યોર પોઈન્ટર્સ. અને સારા તમારા પોઈન્ટને રિલેટેડ એક્ઝામ્પલ્સ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો. તો સ્ટુડન્ટ્સ, આ બેઝિક ઓવરવ્યૂ હતો કે કેવી રીતના આપણે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ લખી શકશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝના કેટલાક એક્ઝામ્પલ જોશું. થેન્ક યુ ક્લાસ.